કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, ઇસ્લામ ધર્મમાં મોટા બે તહેવારો છે, જેમાં એક છે ઈદ ઉલ ફિત્ર અને બીજો છે ઈદ ઉલ અધહા। દર્શક મિત્રો, આવતીકાલે સમગ્ર દેશમાં ઈદ ઉલ અધહાના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈ શહેર પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી રીના પાટીલની સૂચનાના આધારે ઝોન 3માં સમાવિષ્ટ શહેરના વાડી અને પાનીગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાડી, ચોખંડી, ટાઈવાડા, બાવમાનપુરા, પાનીગેટ, શાકમાર્કેટ સહિતના અનેક વિસ્તારોમાં ડીસીપી 3 ઝોનના અભિષેક ગુપ્તા અને એસીપી શ્રી પલસાના, વાડી પીઆઈ સહિતના અધિકારીઓ તથા એસઆરપીના જવાનો, હોમગાર્ડ સહિતના પોલીસ સ્ટાફે ફૂટ પેટ્રોલિંગ કરી હતી। તેમજ આવતીકાલે ઈદના તહેવારને અનુલક્ષીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું હોવાનું ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા કાજલ બુલેટિન ન્યૂઝને માહિતી આપી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આવતીકાલે જે બકરીદનો તહેવાર છે તેને ધ્યાનમાં રાખીને આજરોજ જે એસઆરપી ફાળવવામાં આવી છે તેને સાથે રાખીને એસીપી સાહેબ તથા વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અને અન્ય કર્મચારીઓ અને અન્ય અધિકારીઓને સાથે રાખીને, હોમગાર્ડના જવાનોને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તથા માનનીય કમિશનર સાહેબની અને માનનીય જોઈન્ટ કમિશનર સાહેબની હાજરીમાં વાડીમાં આવેલ જે ઈદગાહ મેદાન છે તેની પણ આજે નિરીક્ષણ કરવામાં આવ્યું। બીએમસીના કર્મચારીઓને પણ સાથે રાખીને ત્યાં જે પણ સાફ સફાઈ કરાવવાની હતી તે કરાવવામાં આવેલી છે। યોગ્ય જગ્યાએ પાર્કિંગ પણ ફાળવવામાં આવ્યું છે તથા બેરિકેડિંગ પણ મૂકી દેવામાં આવ્યા છે। આવતીકાલે બોડી વન કેમેરા સાથે, લાઠી હેલ્મેટ સાથે અને એસઆરપી સાથે યોગ્ય રીતે બંદોબસ્ત વહેંચણી કરી દેવામાં આવી છે અને યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें